चलो विद्यार्थी मित्रों, गया लेक्चरे આપણે બે વસ્તુ ભણ્યા હતા. આમ તો બે વસ્તુ ભણ્યા પહેલા ગયા લેક્ચરે આપણે રૂડો અને રૂપાળો પાઠ શરૂ કર્યો હતો. પાઠનું નામ હતું ભારતીય અર્થતંત્ર. કયો પાઠ હતો? ભારતીય અર્થતંત્ર. એમાં એ શરૂ કરતા પહેલા આપણે છઠ્ઠો પાઠ પણ પૂરો કર્યો અને આગળના બધા પાઠ આમ તો પૂરા કર્યા, કારણ કે આપણે કોર્સમાં પૂરા છે જ. એટલે આ સાતમા પાઠની અંદર આપણે બે વસ્તુ ભણીને આવ્યા. એક વસ્તુ ભણીને આવ્યું પહેલું પ્રસ્તાવના. હા, પહેલું શું ભણ્યા હતા? પ્રસ્તાવના. પ્રસ્તાવના કઈ હતી તો આપણે બરાબર. પછી પ્રસ્તાવના જોયા પછી આપણે ભણ્યા હતા પ્રાચીન ભારત, અને આજે આપણે ભણીએ છીએ પ્રાચીન ભારતીય અર્થતંત્રનું માળખું. આજે શું ભણીએ છીએ? પ્રાચીન ભારતીય અર્થતંત્રનું માળખું. ચલો, પ્રાચીન ભારતીય અર્થતંત્રના માળખાને 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ભાગમાં વહેંચ્યું છે? 5 ભાગમાં. ચલો, આ 5 ભાગના નામો. એમાં પહેલું કીધું છે રોજગારી, બીજું કીધું છે ખેતી, ત્રીજું કીધું છે ઉદ્યોગો, ચોથું કીધું છે સેવા, પાંચમું કીધું છે રાષ્ટ્રીય આવક, જેને બીજા શબ્દમાં કીધું છે આર્થિક સમૃદ્ધિ. પ્રાચીન ભારતીય અર્થતંત્રનું માળખું. યાદ રાખજો, બધામાં પ્રશ્નો અલગ અલગ થાય છે. રોજગારી, ખેતી, ઉદ્યોગો, સેવા, રાષ્ટ્રીય આવક, જેને કૌંસમાં કીધું છે આર્થિક સમૃદ્ધિ. બરાબર. હવે અત્યારે બધા 5 મુદ્દાના નામ અને આગળના 2 પ્રશ્નો, બરાબર. એમાંથી હું હમણાં થોડું હળવું તમને પ્રશ્ન બોલતો જાઉં, તમારે એના મનમાં જવાબ દેતા જવાના છે. બરાબર. પણ એના માટે તમારે પહેલા વાંચવું પડશે ને, એક પ્રસ્તાવના વાંચવી પડશે. ગયા લેક્ચરમાં આપણે ભણી હતી એના ઉપર, અને આપણે પ્રાચીન ભારત, અને આપણે આ મુદ્દા. બરાબર. એટલે પહેલામાં પહેલું આ 3 વસ્તુ જે કીધું એટલું ઝડપથી અને શાંતિથી અને મગજમાં યાદ રહી જાય તે વાંચી નાખવાનો ફટાફટ.
ચલો વચાઈ ગયું હોય તો મનમાં આપણે જવાબ મેં કીધું એમ બોલતું જવાનું છે. બરાબર, ચલો ધ્યાન આપજો ખાસ, કેમ કે પહેલો પ્રસ્તાવનામાંથી આવો પ્રશ્ન પૂછી શકે. બરાબર, કે 16મી સદીનો સમયગાળો, તો આપણે ગયા લેક્ચરમાં તમને પૂછ્યું હતું, તમને મેં મેસેજ કરી જણાવવાનું કીધું હતું, પણ પછી પ્રશ્ન આવો પૂછી શકે. 19મી સદીનો સમયગાળો, આ સિવાય આપણા ભારતની અંદર કયા કયા દેશોએ આગમન કર્યું હતું. બરાબર, ભારતની અંદર કયા કયા દેશોએ આગમન કર્યું હતું વેપાર કરવા માટે. પછી અંગ્રેજોના શાસનનો સમયગાળો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો. બરાબર, પછી ભારત દેશને કેમ લોકશાહી દેશ કહે છે. આવા પ્રશ્નો પ્રસ્તાવનામાંથી પૂછી શકે, બનાવીને. ચલો, એવી રીતે પ્રાચીન ભારતનું બીજું નામ હિન્દુસ્તાન. હિન્દુસ્તાન કઈ બે મહાન સંસ્કૃતિઓનો બનેલો છે. પ્રશ્ન આવો પણ પૂછે કે ભારત દેશની વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશોમાંથી એક દેશ છે, એ સેના ઉપરથી સાબિત થાય છે. ભારત ઔદ્યોગિક ક્ષેત્રે કયા કયા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. ભારતમાં સૌથી વધારે કયો ઉદ્યોગ વિકસેલો છે, અને પ્રાચીન સમયમાં ભારત કઈ વસ્તુનો વેપાર કરીને અઢળક નાણાં મેળવતા હતા. પછી અત્યારે આપણે જે પ્રશ્ન કીધો, પ્રશ્ન એવો કીધેલો છે કે પ્રાચીન ભારતીય અર્થતંત્ર નું માળખું. તો એમાં આપણે 5 મુદ્દા કીધા. હવે આ 5 મુદ્દા જ આજે ભણવાના છે, અને 5 મુદ્દા આ ચેપ્ટરની અંદર ઘણા કામના છે, ઘણી જગ્યાએ રિપીટ થવાના છે. આપણે આ 5 મુદ્દા પેલા શાંતિથી ભણી લઈએ. ચલો, એમાં પહેલું જ કીધું છે પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. આમ તો તમે જ્યારે 12મા ધોરણમાં ભણશો ત્યારે 12મા ધોરણની અંદર 8મો પાઠ આવશે, કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રમાં આપણે આ જ ભણવાનું કે વર્તમાન સમયમાં ભારત દેશને ખેતી પ્રધાન દેશ કહે છે. હવે કેમ? તો અંદર ખેતી પ્રધાન દેશ શું કામ કહે? આમ તો તમે જો ભારત લોકશાહી દેશ છે, તો લોકશાહી દેશ કેમ કીધો? ભારત ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી પ્રધાન કેમ કીધો? તો આનું કંઈક રીઝન એવું હોય કે જેમ કે તમે જો લોકશાહી કીધો એટલે લોકો દ્વારા ચાલતો દેશ છે. ખેતી પ્રધાન એટલે દેશમાં સૌથી વધારે, એટલે કે દેશની ટોટલ જેટલી વસ્તી છે એની મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્રમાંથી જ રોજગારી મેળવે છે. ખેતી ક્ષેત્રમાંથી જ રોજગારી મેળવતી હોવાથી એને ખેતી પ્રધાન કીધો છે. એટલે કે એમાં એવું કીધું છે લગભગ 70% કરતા વધુ વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હતી. પણ ક્યારે? પ્રાચીન સમયની વાત છે. જ્યારે અત્યારે 2011 ની વાત કરીએ તો 2011માં 68% વસ્તી ગામડામાં વસવાટ કરે છે. કેટલા ટકા? 68%. અને એ 68% માંથી પાછા 49% એ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. એવું કહી શકાય કે 68 માંથી 49% ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, તો વધ્યા 19%. તો 19% લોકો એ ખેતી સિવાય અન્ય રહે છે ગામડામાં, પણ ખેતી સિવાય અન્ય ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. અને આમ ટોટલ 100% રોજગારી મેળવે, એમાં 49% લોકો ખેતીમાંથી. હવે 51% વધ્યા. 51% વધ્યા, એ 51% માંથી પાછા બે ભાગ પડે, ઉદ્યોગ અને સેવા. એટલે તમે જો સૌથી મોટો હિસ્સો કોનો આવ્યો? ખેતીનો. એટલે 49% હિસ્સો ખેતીનો છે.
તેથી એને ખેતી પ્રધાન દેશ કીધો છે. ચલો આગળ કીધું છે ખેતી. ખેતીની અંદર કીધું છે તો ખેતીમાં આવું કીધું છે કે પ્રાચીન ભારતની ખેતી સમૃદ્ધ અને વિવિધતા ધરાવતી હતી. કારણ કે આજથી વર્ષો પહેલા જે ખેતી થતી હતી સમૃદ્ધ હતી અને વિવિધતા ધરાવતી હતી. અને અત્યારે તો ખેતી પરાણે થાય છે. મોટા ભાગના ખેડૂતો પરાણે ખેતી કરે છે. એનું કારણ છે કેમ કે જોઈએ એટલો સમય વરસાદ નથી પડતો, પડે તો અતિશય પડે છે, જેના કારણે તમે જો જેટલું ઉત્પાદન ખેડૂતોને થવું જોઈએ એ આ રીતે થઈ શકતું નથી. અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો, આજથી વર્ષો પહેલાની વાત છે કે વર્ષો પહેલા ખેતી સમૃદ્ધ અને વિવિધતા ધરાવતી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વાવલંબી અને સુખાકારી જીવન જીવતા હતા. સ્વાવલંબી અને સુખાકારી, સ્વાવલંબી એટલે બીજા ઉપર આધાર રાખવાનો નહીં, અને સુખાકારી એટલે સુખી જીવન જીવતા હતા. ચલો આ બંને મુદ્દા વાંચી નાખો. હું બોલ્યો એ શાંતિથી સમજ્યા હોય તો એ ફરીથી મગજમાં રિપીટ પણ કરી નાખો. બરાબર. ચલો પછી આગળ ત્રીજો, ચોથો અને હજી પાંચમો મુદ્દો એ બાકી છે. ચલો વચાઈ ગયું હોય તો ઉદ્યોગોની વાત કરીએ. 19મી સદીમાં, 19મી સદી પાછી આવી, કયા વર્ષથી કયા વર્ષની કહેવાય તો 19મી સદી. આમ તો તમે કદાચ કોઈ મેસેજ કર્યો નથી કારણ કે તમને કોઈને આવડતું નહીં હોય, મેં એવું સમજીએ છીએ.
તો 19મી સદી કયા વર્ષની કહેવાય? તો યાદ રાખજો, 1801 થી 1900. 19મી સદી એટલે જે પણ સદી કે ને એના પાછળ પેલા 2 મીંડા લગાવી દો, એટલે 19મી સદી એટલે એની વાય 2 મીંડા લગાવી દો, એટલે 1900 ઉપર 1 થી શરૂ થાય એટલે 1901. અને 19મી સદીમાં ભારત ઔદ્યોગિક દેશ હતો, એટલે 1801 થી 1900. 1801 થી 1900 એ 19મી સદી, અને ત્યારે ભારત ઔદ્યોગિક દેશ હતો, જેમાં સુતરાઉ કાપડ અને મલમલ કાપડનું વધારે નિકાસ કરતો હતો. એમાં આપણે આગળ પ્રસ્તાવનામાં ભણ્યા હતા, સુતરાઉ કાપડમાં ભારત અગ્રેસર છે. ચલો, સેવા. ઈસવીસન પૂર્વે 600 ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવ્યા હતા. ઈસવીસન પૂર્વે 600 ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવ્યા હતા, જેના કારણે વેપારી પ્રવૃત્તિ સરળ બની. કેમ? કે કાંઈ પણ વેપાર કરો, ખરીદ વેચાણ કરો, એટલે તરત જ ત્યાં એના બદલામાં સિક્કાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત તમે જો રાજકીય એકતા, સૈન્ય સુરક્ષા ને કારણે ખેતી અને વેપાર બંને સમૃદ્ધ બન્યા. વેપારી પ્રવૃત્તિ સરળ બની એનું કારણ વિવિધ સિક્કા પણ છે, અને વેપાર અને ખેતી પણ સમૃદ્ધ બન્યા એનું કારણ છે તો રાજકીય એકતા અને સૈન્ય સુરક્ષા. આગળ કીધું છે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. આપણે હવે ભણીએ છીએ રાષ્ટ્રીય આવક, જેને કીધું છે આર્થિક સમૃદ્ધિ. બરાબર. પ્રાચીન ભારત જે છે એ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને 16મી સદીના મુઘલ સામ્રાજ્ય દરમિયાન વિશ્વની આવકનો, આખા વિશ્વની આવકની 25% આવક ભારતની હતી. વિચારો, આખા વિશ્વની જેટલી આવક છે એનો ચોથો ભાગ ભારતનો હતો. અને એટલે જ આપણે કીધું હતું ભારત ધનિક દેશ છે. બરાબર. અને ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. યાદ રાખજો ખાસ, 16મી સદીમાં વિશ્વની આવકનો 25% આવક ભારતનો હતો, અને 1700માં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન આ આવક વધી ગઈ અને 10 કરોડ પાઉન્ડ થઈ. 10 કરોડ પાઉન્ડ. બરાબર. પાઉન્ડનો ભાવ અત્યારે સૌથી ઊંચો છે, અને એ ઇંગ્લેન્ડમાં ચાલે છે. એટલે બીજા દેશોમાં ચાલે, પણ ઇંગ્લેન્ડમાં ચાલે છે પાઉન્ડ. બરાબર. ત્યાં લગભગ 90 રૂપિયાની આજુબાજુ ચાલે છે. 1 પાઉન્ડ બરાબર 90 રૂપિયા. એ આ 1700મી સદીમાં ઔરંગઝેબનું શાસન હતું, અને આટલા રૂપિયા ત્યારે પ્રાપ્ત કર્યા હતા. ચલો, આ આપણું પ્રાચીન ભારતનું અર્થતંત્રનું માળખું પણ પૂરું થયું. ચલો, વાંચી નાખો, પછી આગળ ડિસ્કસ કરીએ છીએ.
વાંચવાનું, ડાફોડિયા મારવાનું નહીં કીધું. કારણ કે ઘણા લોકો તો વાંચતા વાંચતા ડાફોડિયા મારવા મળે, બગાસા જ ખાય નકરા મૂકતો. વાંચવાનું છે.